Yesterday is history, tomorrow is mystery. Today is the gift of God, so it is called present. ગઈકાલ જે છે ને એ ઇતિહાસ છે. જીવનમાં જેટલી ગઈકાલો વીતી ગઈ અને જેટલો સમય પસાર થઈ ગયો એ જીવતરની લખાયેલી કિતાબના પૃષ્ઠો અને પ્રકરણો બની ગયા. એક પૂરી થયેલી યાત્રા, જે યાત્રા પૂરી કરી છે એવો આ પ્રવાસ, વીતેલી ગઈકાલો એટલી અને જોઈ નાખેલી ફિલ્મ છે. ભૂતકાળ પ્રત્યે માનવીને લગાવ એટલા માટે છે કે જ્ઞાત છે, એમાં જે કંઈ છે એનાથી આપણે પરિચિત છે. ટુમોરો ઇઝ મિસ્ટ્રી, આવતીકાલ જે છે ને એ રહસ્ય છે, કારણ કે અજ્ઞાતની યાત્રા છે. એક તો અજ્ઞાતની યાત્રા છે, પાછી એકલા જ કરવાની છે, અને જ્યાં જવાનું છે એનું કોઈ સરનામું કે ભાળ કે કાંઈ જાણકારી છે નહીં. એટલે માનવીને ભવિષ્યનો ડર લાગે એનું કારણ આ છે કે એક અજ્ઞાતની યાત્રા. અને જીવન છે ને એ ગમે એટલું ચોકસાઈપૂર્વક જીવવામાં આવે છતાં પણ કાંઈક એટલે સમથિંગ, કાંઈક એવું જે છે ને એ માનવીની વશની બહાર રહી જાય છે, જેનાથી માનવી અજ્ઞાત હોય છે. અને બીજું એનું લક્ષણ એ છે કે એના ઉપર એનું નિયંત્રણ નથી હોતું. પછી એને ભાગ્ય, કિસ્મત કે લક કે ડેસ્ટિની કે સંજોગો એવા ગમે તે નામ આપો એને, પણ કોઈ તત્વ એવું છે કે જે આપણા વશની બહાર છે, જેનાથી આપણે અજ્ઞાત છીએ, જેના ઉપર આપણું નિયંત્રણ નથી. આ અત્યારની પરિસ્થિતિ જુઓ તો દાખલા તરીકે કોરોના. હવે અત્યારે તો નિયંત્રણ નથી આપણું, પ્રયાસો બધા થાય છે અને બહુ સારી રીતે થાય, એ ભેગી વાત છે. અને બીજું, આપણે એનાથી અજ્ઞાત હતા. 1 જાન્યુઆરી 2020 કેટલા ઉમંગ અને ઉત્સાહથી નવું વરસ શરૂ થયો. જાન્યુઆરી પસાર થયો, ફેબ્રુઆરી ગયો બહુ સારી રીતે, અને માર્ચથી આ તકલીફ શરૂ થઈ. છતાં 30મી માર્ચ સુધી તો આમ ગૌરવથી અમે કહેતા કે ભાઈ અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ કેસ નથી. પછી એક કેસ થયો ને પછી બીજો. હવે અત્યારે તો 21 તારીખની કલેક્ટર સાહેબે મિટિંગ રાખેલી સુરેન્દ્રનગર, એમાં મને આમંત્રણ હતું એટલે હું ગયો. આઈ એમ ઓલ્સો કોરોના વોરિયર, હું કોરોના વોરિયર છું એ પ્રોજેક્ટ અંડર. તો એમાં વાત, હું પણ કોરોના વોરિયર છું. તો એની અંદર વાત માત્ર 3 મહત્ત્વની છે. એમાં પહેલી વાત એ કે વૃદ્ધો જે રહ્યા અને બાળકો, એને ઘરની બહાર ના નીકળવું. પછી બીજી વાત એ હતી કે માસ્કનો ઉપયોગ કરવો, ફરજિયાત કરવો. અને ત્રીજી વાત એ હતી કે સોશિયલ ડિસ્ટન્સ, એટલે 6 ફૂટની દૂરીથી જ વાત કરવી કે મળવું કોઈને, આ બાબત હતી. તો આ જે બાબતો છે ને એ છે તો સામાન્ય, અને જાન હે તો જહાન હે. આપણે અહીં જગત છે, આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા, કહત કબીરા સુન મેરે ગુનિયા, આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા. પછી હોનાના મોર ઉડે તો શું કામનું છે? એટલે જાન હે તો જહાન હે. અને આ એક જ પ્રસંગ એવો છે. આમ તો 1914થી 19 સુધી વિશ્વયુદ્ધ પહેલું થયું, અને 39થી 45 સુધી બીજું વિશ્વયુદ્ધ થયું. અને એ વર્ષોની યાતના માનવ જાતિએ ભોગવી દીધેલી. છતાં એનો આમ પ્રતિકાર કરીને, એનો સામનો કરી મર્દાનગીથી એ આવી ગયા બહાર. એટલે આવા અનુભવો નથી એમ નહીં, પરંતુ
અત્યારે જે આવી પડ્યું છે. એટલે જે કૃષ્ણમૂર્તિની એક વાત મજાની છે કે સી ધ ફેક્ટ એન્ડ ફેક્ટ વિલ શો યુ ધ વે. ફેક્ટ એટલે હકીકત, હકીકત એટલે સત્ય. સત્ય તમે જોવો ને તો પછી સત્ય જ તમને માર્ગ બતાવશે. માનો કે વ્યસની કોઈ હોય ને એને તમે કહો તો એ પહેલાં તો એમ જ કહે કે મને બધી ખબર છે આમાં શું નુકસાન થાય, પણ એક્સરે આમ બતાવે ડૉક્ટરને એમ કહે કે આ ફેફસામાં પેચ પડી ગયા, એ ટીબીના છે, ત્યારે ખરેખર ફેક્ટ સામે આવે અને પછી એ જ માર્ગ બતાવે. એટલે યસ્ટરડે ઇઝ હિસ્ટ્રી, વીતી ચૂકેલી જિંદગી છે. એનું એક છે કે તમે એને ફરી ફરીને વાંચી શકો ખરા જિંદગીની કિતાબ, એમાં ફેરફાર તો કોઈ સંભાવના જ નથી. અને એક વાત એમાં એ છે કે એ વખતે ન સમજાયેલી હોય ને એવી બાબત અત્યારે સમજાઈ જાય છે. સ્વામી વિવેકાનંદજી કહેતા કે યુ આર ટુ મૂવ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ અપર ટ્રુથ, નોટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ. તમારે નિમ્ન કક્ષાના સત્ય તરફથી ઉચ્ચ કક્ષાના સત્ય તરફ જવાનું, અસત્ય તરફથી સત્ય તરફ નથી જવાનું. ઉપનિષદની આપણી તો પ્રાર્થના છે, અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, અને ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજ્ય તું લઈ જા. હવે બાલ્યકાળ માનો કે લ્યો તો એ ફુગા છે, પંપોડા છે, એ રમકડા છે, એ દડા છે, એ કોઈ તાળામાં ન લાગે એવી ચાવીઓ છે, રંગીન ચોકના ટુકડા. નાના બાળકોનો સંગ્રહ જોજો. માર્ક ટ્વેને એડવેન્ચર ઓફ ટોમ સોયર જે લખ્યું ને એમાં બહુ વિગતે આપ્યું છે બધું. અને એ બધું જીવનમાં ક્યારે છૂટી ગયું એ ખબર નથી. કઈ ક્ષણે આ પતંગો વહી ગઈ ને એ દડા વયા ગયા ને રમકડા વયા ગયા ને એને આપણને ખ્યાલ નથી. પછી યુવાની તો યુવાનીના પાછા શોખ જુદા આવી જાય. પછી એમાં ક્રિકેટ હોય કે અન્ય રમતો હોય કે ફિલ્મો હોય કે ફિલ્મ કલાકાર હોય કે ક્રિકેટર હોય, તો આવું બધું એમાં એને રસનો વિષય થઈ પડે. અને એ તબક્કો જીવનનો પૂરો થાય અને વૃદ્ધાવસ્થા આવીને ઊભી રહે છે. પછી કથા ને કીર્તન ને રામાયણ ને ભાગવત કથા ને મંદિરોમાં જવું ને દેવ દર્શન ને પૂજા પાઠ ને ક્રિયાકાંડ એ આવે. પણ કદાચ એવો તબક્કો આવે કે આ વ્યર્થ, આની એ વ્યર્થતા સમજાય છે. જીવનમાં એક તબક્કો એવો આવે છે કે જ્યારે સુખની વ્યર્થતા સમજાઈ જાય. જેને સુખ માનતા હોય સુખ તદ્દન નકામું થઈ જાય. અને એવો તબક્કો પાછો આવે છે કે દુઃખની વ્યર્થતા સમજાય છે. હવે સુખ અને દુઃખની વાત નીકળી છે તો કઈ जहाँ में जब तक यारो हमारे जिस्म में दम है, कभी हंसना कभी रोना कभी शादी कभी गम है. એટલે આ જીવન જે છે ને ઉત્થાન પતન, સુખ અને દુઃખ, આ પ્રગતિ અને અધોગતિ, જે કંઈ દ્વંદ્વ છે એમાં, અને આવ્યા જ કરશે. વેર there is life there is problem and it depends upon you how to solve. સમસ્યા તો જીવન જ્યાં સુધી છે ને ત્યાં સુધી સર્જાવાની. અને સમસ્યાને કઈ રીતે હલ કરો છો એમાં તમારા શાણપણની પરીક્ષા છે. જવાબદારી શબ્દ છે ને એને અંગ્રેજીમાં રિસ્પોન્સિબિલિટી કહે, પણ રિસ્પોન્સિબિલિટી શબ્દ બહુ સારો. યોર એબિલિટી ટુ રિસ્પોન્સ ધ સિચ્યુએશન, ઇટ ઇઝ કોલ્ડ રિસ્પોન્સિબિલિટી. જે સમસ્યા જીવનમાં ઊભી થઈ છે એનો પ્રતિકાર કરવાની જે ક્ષમતા તમારામાં છે ને એનું નામ રિસ્પોન્સિબિલિટી છે. તો અત્યારે કોરોનાનો આવી ગયો, પડકાર આવ્યો જીવનમાં, વિષમ પરિસ્થિતિ ઊભી થઈ કે દુર્દશા થઈ દેશની ને રાજ્યની, જગત આખાની. તો એને રિસ્પોન્સ કઈ રીતે આપવો, એનો પ્રતિકાર કઈ રીતે કરવો, એ અત્યારે આપણી જવાબદારી છે.
તો એના માટેના પ્રયાસો તો ચાલુ જ છે, પણ છતાંય આ અગાઉ મેં જણાવ્યું એટલું જો માણસો કરે તો આમાં આ પરિસ્થિતિ એવી છે કે તમે તમારી જાતને રક્ષણ આપો અને એ રીતે રાષ્ટ્રની સેવા કરો એમ. એટલે આપણી મૂળ વાત તો યસ્ટરડે ઇઝ હિસ્ટ્રી, ટુમોરો ઇઝ મિસ્ટ્રી. શું થવાનું હવે પછી એ આપણને ખબર નથી, છતાં એની તૈયારીમાં રહેવાનું બસ એટલું. પણ ટુડે ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ, સો ઇટ ઇઝ કોલ્ડ પ્રેઝન્ટ. અંગ્રેજીમાં વર્તમાન કાળને પ્રેઝન્ટ કહેવામાં આવે, એ બહુ સારો શબ્દ. એનું કારણ એ કે ટુડે ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ, સો ઇટ ઇઝ કોલ્ડ પ્રેઝન્ટ. સો લીવ ઇન પ્રેઝન્ટ. પણ તમે પ્રયાસ કરી જોજો, મન જે છે ને એ માનવીને વર્તમાનમાં નહીં રહેવાનું, કારણ કે મનનું અસ્તિત્વ જ ભૂતકાળમાં છે અને ભવિષ્યમાં છે. વર્તમાનમાં મનનું અસ્તિત્વ જ નથી. એટલે એની ક્રિએટિવ એક્ટિવિટી ઇઝ ધ નેચરલ એનિમી ઓફ ટેન્શન. એઝ સૂન એઝ યુ સ્ટાર્ટ યોર વર્ક એન્ડ યુ આર ઇન પ્રેઝન્ટ, ફ્રી ફ્રોમ પાસ્ટ એન્ડ ફ્યુચર. આ ડ્રોઈંગ પેઇન્ટિંગ જે છે ને મારો શોખ છે, પણ હું આમ આઉટલાઈન દોરું, પહાડો ને નદીઓ ને વૃક્ષો ને ઝરણા વહેતા હોય ને ખડ પાછું હોય, ઘાસ ને અને ફૂલો હોય ક્યાંક ક્યાંક. તો જ્યારે જ્યારે હું બનાવું એ શરૂ કરો એટલે તરત જ વર્તમાન. એક જણા હું મજાકમાં ઘણી વાર કહું, એક જણો મને કે અમેરિકા જવાનો વિચાર છે, કેટલો ખર્ચ થાય? મેં કાંઈ ખર્ચ નહીં. શું વાત કરો, અમેરિકા જવામાં કાંઈ ખર્ચ નહીં? મેં કે વિચાર છે ને તમારો, અમેરિકા જવાનો વિચાર છે તો વિચારમાં ક્યાં ખર્ચ જ છે? પડખે કેનેડા જતા હોય ને ભાઈ, નજીક જ છે, નાયગ્રા ફોલ જોતા હો. અને થોટ પ્રિવેન્ટ્સ ધ એક્શન. ખરેખર તો છે ને વિચારો કાર્યને રોકે છે. માનવીએ શોધેલી આ એક ટ્રીક છે, માનવીના મને શોધેલ. કાંઈ પણ કામ કરવા ધારો, આ જ નહીં હવે અમે કાલ બધું કરી લે, સારામાં સારી નોટબુકો લાવીને સારા અક્ષરે લખશો, આમ તેમ જે કંઈ નવા વર્ષના સંકલ્પમાં હોય ને. પણ આપણી વાત સુખ અને દુઃખની છે. તો દુઃખ જે છે ને એ બાય પ્રોડક્ટ છે, આડ પેદાશ છે. ડ્રિંકની ટેવ હતી ને વર્ષો સુધી લીધી, કિડની ફેલ થઈ ગઈ. તો કિડની ફેલ થવાની જે ઘટના ઘટી એ આમાંથી ઘટી છે, સીધી નથી આવી. એટલે દુઃખ આડ પેદાશ છે. તમાકુનું વ્યસન હતું અને ગલોફાનું કેન્સર થયું, ચાલો. કે બીડી પીવાની ટેવ હતી અને શ્વાસ નળીનું કેન્સર થયું. તો જે દુઃખો આવી પડે છે ને એ વિચાર કરો તો આડ પેદાશ છે. તો સુખે આડ પેદાશ જ છે. આ 42-43 ડિગ્રી ગરમી અને રોડ બનાવવાના કામમાં શ્રમિકો રોકાયેલા. મારે અહીં હાઈસ્કૂલથી ખોડિયાર સુધીનો રોડ, જેને અમારી મ્યુનિસિપાલિટીએ શાહબુદ્દીન રાઠોડ માર્ગ આપ્યો. રોડ પર ઘણી વાર હું નીકળું નથી, રોડ તો એ બિચારે રસ્તો બનવાનું કામ થતું. તો આગળ ખોડિયાર છે, એ લીમડાનો છાંયે એક ઓટો, એ છાયા એટલા જે ભાગમાં છાંયો પડે ને એટલો જ નાનકડો વિસ્તાર. એમાં આ શ્રમિકો બપોરે થાકી જાય, રોડનું કામ આવતું હોય એટલે એ થાકી અને પછી ભોજન એ લેવા બે, એટલે રોટલો ખાવા બે. પણ બાજરાનો રોટલો જ હોય અને એની હારે લસણવાળો મસાલો હોય, ડુંગળીનો એક હોય દડો નહીં, તો એ વળી બહુ સારું ગણાય. અને જો છાશ હોય તો જમાવટ. આટલું સીધું સાદું ભોજન, પણ જે ઉત્સાહ ઉમંગથી ખાતા હોય ને આપણને એમ થાય કે હા 32 ભાતના ભોજન જમે. તો આટલો જે પરિશ્રમ કર્યો એ પરિશ્રમની ફલશ્રુતિ રૂપે ભોજનનો આનંદ છે. કુદરતના નિયમો બહુ સરળ છે કે અતિશય થાકી ગયા હો તો જ નિંદ્રાનો આનંદ. ખરેખરી ભૂખ લાગી હોય ને
તો જ ભોજનનો આનંદ એમ. અને તરસ જો લાગી હોય અને પછી એકાદો લોટો વિસળીને પછી પાણી તમે પીતા હો તો આપણને એમ થાય કે પાણી પીવે છે એમાંય જીવનનો આનંદ માણે. પછી એટલી ગરમી વચ્ચે લીમડાના છાયામાં હોય છે. હવે લખપતિ છે, મને એક શ્રીમંતની અવતારો અમારો હતો, એનું શયનખંડ મને બતાવ્યું. મને કે ₹10 લાખ ખર્ચા, બોલ. એટલે મને બહુ ખરેખર સારું હતો. એટલે મેં કીધું ભાઈ એ તો સારું ને બહુ જ સરસ છે, આવું ભવ્ય શયનખંડ બહુ ઓછા હોય છે, પણ આમાં ઊંઘ આવે છે. મને તો આટલા બધા ટેન્શનમાં રહીને ઊંઘ તો ક્યાંથી આવે. અમેરિકાના પ્રવાસમાં હું ગયો ને તો એક ઘરે ઉતારો હતો, તો એણે મને વળી એક એ શયનખંડમાં પથારી હતી, આપણે ચોરસ હોય છે અહીંયા ગોળ હતી, અને મને કે આ વિશિષ્ટ પ્રકારની પથારી વોટર બેડ છે, એટલે તમે આ પાણી ભરેલું છે આમાં, ગોળ નથી, અને સૂઈ જાઓ, મજા આવશે તમને. તો હું સૂતો તો ખરો, પણ આમ થાય અને પાણીની મૂવમેન્ટ થાય. અડધી રાતે વિચાર મને એ એવો ખાવું નહીં, આમાં પંચર પડે ને ટાઢું ગોળ પાણી ચારે પછી નીકળે, તો આપણો તો અવાજ બહાર ન નીકળે. એટલે સવારમાં એમણે જ્યાં મને જોયું કે હું તો એટલે સાદડી પાસે એના ઉપર ઊંચો. વાત એ છે કે ઊંઘ આવવી એ મહત્વની. લીમડાના છાંયે સમ જેવી આટલી ગરમીમાં સૂવે છે, એનું સુખ જે છે ને એ પરિશ્રમની આડ પેદાશ છે. અને આ લક ને ભાગ્ય ને કિસ્મત ને એમાં આપણે એક શબ્દ એવો નિયત, અંગ્રેજી શબ્દ લક એટલે ભાગ્ય અને નિયતિ એટલે ડેસ્ટિનેશન, ડેસ્ટિની એટલે નિયતિ. અને આમ વિદ્વાનો ફિલસૂફો સંતો એમ કહે છે કે યુ કેન ચેન્જ યોર લક બટ યુ કેન નોટ ચેન્જ યોર ડેસ્ટિની. નિયતિને તમે બદલી ન આપો, ભાગ્યને બદલી અપાય. આખા યાદવ કુળનો નાશ, શ્રી કૃષ્ણ જેવું વ્યક્તિત્વ, આવી પ્રતિભા, પરમાત્માને જે કંઈ વિશેષણ લગાડવું હશે આપણે, આવું ભવ્ય પાત્ર પ્રાચીન ભારત, એમની નજર સામે જ યાદવ કુળનો નાશ એને જોયો. અને પછી પ્રાચીને પીપળે જઈને બેઠા, આમ હાથ રાખીને, જરા નામના પારધીએ બાણ માર્યું અને એ કૃષ્ણને હથેળીને આયા લાગ્યું સીધું. પછી એને આવીને જોયું તો એને પશુધારીને મારે, પણ પ્રાચીને પીપળે જે ભીલના બાણનો ફેંસલો જગતના છે સ્વીકાર્યો. આ નિયતિ હતી. તો હવે નિયતિ એટલે શું? તો સુખ મેળવવાનો સીધો પ્રયાસ જ્યારે કરવામાં આવે ને ત્યારે કોઈ દી સફળતા નહીં. દેવું તો મર્દ કરે, એ મારું એક પુસ્તક છે. દેવું એનો મને PhD જેટલો અનુભવ છે. જિંદગીના 18 વર્ષ ગયા દેવું ભરવા. તો એના ઉપર મેં પુસ્તક લખ્યું. એટલે દેવું ભરવા માટેના પ્રયાસમાં સીધો પ્રયાસ ન થાય, પણ એ હાસ્યકાર શું કરે કે હાસ્યરસિક પ્રસંગો ભેગા કરે. મેં એમાં કર્યા જ બધા. પછી કાર્યક્રમમાં એ રજૂ કરે, પછી પુસ્તકમાં રજૂ કરે, પછી કાર્યક્રમનો પુરસ્કાર આવે, પુસ્તકની રોયલ્ટી આવે, એમાંથી દેણું ભરાઈ જાય. એટલે સુખ મેળવવાનો સીધો પ્રયાસ જ્યારે કરવામાં આવશે ત્યારે એના ભાગ્યમાં દુર્ભાગ્ય જ લખેલું, નિષ્ફળતા જ મળશે. અને એ એની નિયતિ છે. સુખ મેળવવાનો સીધો પ્રયાસ જ્યારે કરવામાં આવે અને નિષ્ફળતા માનવીને મળે ને, એ જે છે એ એની નિયતિ છે. એટલે એને પછી બદલી નથી શકાય. આ તો સુખ મેળવવા માટે શું કરવું? જાગૃતિ. આમ હરી ફરીને બધું જોવા બેસો તો તમામ જ્ઞાનનો સાર છે જાગૃતિ, કોન્સ્ટન્ટ અવેરનેસ. કારણ કે જીવનમાં
જે ક્ષણ ગફલતની હોય છે ને એ પતનની હોય. એટલે સુખ પ્રાપ્તિ માટે જરૂર છે જાગૃતિ, અને દુઃખ પ્રાપ્તિ માટે તો બે ધ્યાનપણે કરેલા કાર્યો જીવનમાં દુઃખ જ સદ છે. એટલે તમામ જ્ઞાનનો સાર કંઈ હોય ને તો એ જાગૃતિ છે, અને જીવનમાં જાગૃતિ હોય પછી બીજું કંઈ કરવાનું, બીજું કંઈ કરવાનું નથી રહેતું. આભાર, ધન્યવાદ. જય જોરજી ભાઈ.